સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ એકવાર અવશ્ય મુલાકાત લઈશું. રમેશચંદ્ર વૈદ્ય અને ઉપનામ એમનું ચંદ્ર છે. હું વાંચો છો દાદા? મૂળ ગીતા જોઈ આ હું વાંચો છો? આ છે ગીતા ઉપર એક બેને લખ્યું છે શ્રીમદ ભગવદ ગીતા અને શ્રી કૃષ્ણ કોણે લખી છે ચોપડી? આ શ્રી કિરણ લાડવા બેને લખ્યું છે. કોણે લખી છે? ડોક્ટર કિરણ લાડવા. વાંચવાની મજા આવે તમને? માત્ર ગીતાજી ખાસ નથી, ગીતાજી નથી. આ પણ ગીતાજી ઉપર લખેલું છે ડોક્ટર કિરણ લાડવાએ. ગીતાજી હોય ને તમે સારું. તો આપણે ગીતાજી વાંચીએ. ગીતાજી હું તો લેવી સારું. ગીતાજી વાંચીએ આપણે, બરોબર? ગીતાજી તમને લાવી દો અને ગીતાજી વાંચીએ. આમાં હું કયો શ્લોક વાંચતા હતા? જો આ છે નૈનમ છિંદન શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. હા. નતૈનમ ક્લેદંતી આપો ન શોષયતી મારુતો અચ્છેદ્યો યમ અદાયો યમ અપ્લેદ્યો યમ શોષે એવચો નિત્ય સર્વત સ્થાનું વચલો યમ સનાતન વાસાંતિ જિલ્લાની તથા વિહાય નવાની ગૃણાતી નવા નરોપરાણી તથા શરીરાણી વિહાય જિલ્લા જ્ઞાની સંયાતી નવાની દેવી. દાદા તમે કહેતા હતા ને મને ભગવદ ગીતા લાવી દેજે. હે? જો આ લાવી દીધી ભગવદ ગીતા તેના મૂળ રૂપે, બરાબર? હવે આ ભગવદ ગીતા દાદાને અમારે વાંચવી હતી. એ પુસ્તક તો વાંચતા હતા, શ્રીમદ ભગવદ ગીતા અને શ્રી કૃષ્ણ ડોક્ટર કિરણ લાડવાનું લખેલું, પણ આખી આપણે ભગવદ ગીતા વાંચવી હતી તમારે, બરાબર ને? હવે આ વાંચજો, બરાબર? વાંચજો. જય શ્રી કૃષ્ણ. બાળપણ કેવું રમેશચંદ્ર રહી મારું નામ ચંદ્ર છે. રમેશચંદ્ર વૈદ્ય અને ઉપનામ એમનું ચંદ્ર છે. કેટલી કવિતાઓ છે તમારી? પુસ્તકો છપાયા છે તો દલાલે. સુરેશ દલાલ આપણે જાણીતા ખ્યાતનામ કવિ કહી શકાય, બાળ કવિ કહી શકાય. ઘણા એની રચનાઓ પર સુરેશ દલાલની ખૂબ છે. એમને ખુદ તમારી 3 પુસ્તકો લખ્યા છે. કવિતાના ભાગ પડે છે 3 ભાગ. એક 2007 માં 2 સાત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ એકવાર અવશ્ય મુલાકાત લઈશું.